Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture of laws of motion, we discussed the second law of motion and we calculated few sums to support it. So, today we are going to move further and we are going to study impulse and then third law of motion. So, to study impulse, we have to go through few day-to-day life examples. Like, suppose કે આપણે કોઈ પણ એક ઓબ્જેક્ટ છે એને પુશ કરીએ છીએ, એની વેલોસિટી ઇન્ક્રીઝ કરીએ છીએ, રાઈટ? ઇફ યુ આર પુશિંગ અ કાર વિચ ઇઝ ઓલરેડી મૂવિંગ વિથ 10 km/h in positive x direction, and if you are pushing it in the same direction, its velocity will increase. વેલોસિટી ઇન્ક્રીઝ થશે એટલે એનું મોમેન્ટમ ચેન્જ થશે. તમે સર્ટેન ટાઈમ સુધી એની ઉપર ફોર્સ એપ્લાય કરો છો, એના મોમેન્ટમમાં સર્ટેન ચેન્જીસ આવે છે. ઇટ મીન્સ યુ આર એપ્લાઇંગ સર્ટેન ફોર્સ ઓન ઇટ because we have relation which states that F equals to delta P by delta T. આપણે dp upon dt લખ્યું હતું. dp છે એ પણ ચેન્જ ઇન્ડિકેટ કરે છે, ચેન્જ ઇન મોમેન્ટમ, એન્ડ ડેલ્ટા p છે એ પણ ચેન્જ ઇન મોમેન્ટમ જ ઇન્ડિકેટ કરે છે, dp by dt or delta p by delta t. તો આવા કેસમાં તમે ફોર્સ એપ્લાય કરો છો ફોર સર્ટેન ટાઈમ, then you will get certain change in momentum. આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે તમે એક ટુ વ્હીલરને, એક બાઇકને કન્ટિન્યુઅસલી 1 મિનિટ સુધી પુશ કરો છો અને એક ફોર વ્હીલર કાર છે એને તમે 1 મિનિટ સુધી પુશ કરો છો. તો એવા કેસમાં સેમ ફોર્સથી જો તમે પુશ કરશો તો બાઇક છે એ વધારે સ્પીડથી ટ્રાવેલ કરતી, એનો ફાઇનલ વેલોસિટી હાયર હશે, કારની ફાઇનલ વેલોસિટી લેસર હશે. વાય? બીકોઝ કાર ઇઝ હેવીયર કમ્પેર્ડ ટુ બાઇક. બટ બેયનું ચેન્જ ઇન મોમેન્ટમ કેવું હશે? સેમ. વાય? બીકોઝ યુ આર એપ્લાઇંગ સેમ અમાઉન્ટ ઓફ ફોર્સ ઓન બોથ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ યુ આર એપ્લાઇંગ the force for the equal interval of time. તમે સેમ મેગ્નિટ્યુડનું ફોર્સ સેમ ટાઈમ સુધી બે ઓબ્જેક્ટ ઉપર એપ્લાય કરો છો તો બેયના ચેન્જ ઇન મોમેન્ટમ સેમ જ હશે, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેર માસીસ. જો માસ લેસ હશે તો એની વેલોસિટી હાઈ હશે, જો માસ હાઈ હશે તો એની વેલોસિટી લેસ હશે, બટ બેયના મોમેન્ટમ ચેન્જ કેવા હશે? સેમ. તો આ કેસમાં જો તમે મોમેન્ટમ ચેન્જને એટલે કે ચેન્જ ઇન મોમેન્ટમને ઇક્વેશનનો લીડ બનાવો તો એ તમને ફોર્સ ઇન્ટુ ચેન્જ ઇન ટાઈમ આવું મળશે કે નહીં? જો તમે સેમ ટાઈમ સુધી સેમ ફોર્સ એપ્લાય કરશો તો તમને મોમેન્ટમનો ચેન્જ છે એ સેમ જ મળશે. ઓબ્વિયસ વસ્તુ છે. જો આમાં તો ઓબ્જેક્ટનો માસ ક્યાંય આવતો નથી, તમે ફોર્સ એપ્લાય કરો છો. આ ફોર્સ કયું છે? એક્સટર્નલ ફોર્સ છે. લેટ અસ અઝ્યુમ that you are applying 10 Newton force for 10 seconds. Then what is the change in momentum? 10 into 10, 100. Unit will be Newton into second. Or change in momentum નો યુનિટ આપણને શું ખબર છે? તો કે ન્યૂટન એટલે માસ ઇન્ટુ એક્સેલરેશન, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને 1 ટાઈમ સેકન્ડ છે તો 1 ટાઈમ સેકન્ડ કટ થઈ ગયું તો આપણી પાસે આવી ગયું મોમેન્ટમનું યુનિટ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો એ યુનિટ થશે ચેન્જ ઇન મોમેન્ટમનો પણ, રાઈટ? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ચેન્જ ઇન મોમેન્ટમ આપણે કોને કહીએ છીએ? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ટપા પડતા હે? તો આવા કેસમાં તમને ઓબ્જેક્ટમાં સેમ અમાઉન્ટનો ફોર્સ સેમ ટાઈમ સુધી એપ્લાય કરશો તો એના ચેન્જ ઇન મોમેન્ટમ કેટલું છે એ પણ મળી શકે. બટ અમુક કેસમાં કેટલો ફોર્સ એપ્લાય કરો છો, કેટલા ટાઈમ સુધી એપ્લાય કરો છો એ કેલ્ક્યુલેટ કરવું છે ને બહુ ડિફિકલ્ટ છે. ફોર એક્ઝામ્પલ, એક બોલર છે, એ બોલ ફેંકે છે એક બેટ્સમેન ટુવર્ડ્સ અ બેટ્સમેન. હવે બેટ્સમેન છે એને શું કરે છે? હિટ કરે છે. હી હિટ્સ ઇટ ફોર અ 6. તો આવા કેસમાં બોલ આવે છે, બોલ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધ બેટ્સમેન, બેટ્સમેન કનેક્ટ્સ ઇટ પરફેક્ટલી, મિડલિંગ ઇટ, એન્ડ ધેટ્સ આઉટ ઓફ ધ પાર્ક, રાઈટ? તો એવા કેસમાં શું થશે? બોલ આવે છે સર્ટેન વેલોસિટીથી, બેટને હિટ કરે છે, રાઈટ? અને એની ડિરેક્શન ચેન્જ કરે છે, એની મોશનની. સપોઝ કે એ 100 km/h આવે છે અને હિટ થઈને પાછો જાય છે ને ત્યારે 100 km/h જ જાય છે. તો ફાઇનલ મોમેન્ટમ ને ઇનિશિયલ મોમેન્ટમ સેમ થશે? તો કે ના, સેમ નહીં થાય. વાય?
we have discussed it already that speed is same, 100 km/h એમાં સ્પીડ સેમ છે, બટ ડિરેક્શન ચેન્જ થાય છે. ફર્સ્ટલી ઇટ વોઝ કમિંગ ટુવર્ડ્સ મી, ઇટ મીન્સ ઇન નેગેટિવ z direction. Now it is moving in this direction, it means positive x direction. તો મોમેન્ટમ ચેન્જ થયું because magnitude of velocity ચેન્જ નથી થયું પણ ડિરેક્શન ચેન્જ થઈ છે. એન્ડ વેલોસિટી ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, તો એમાં જેટલું ઇમ્પોર્ટન્સ મેગ્નિટ્યુડનું છે એટલું જ ઇમ્પોર્ટન્સ ડિરેક્શનનું પણ છે. તો આવા કેસમાં શું થશે તો કે ચેન્જ ઇન મોમેન્ટમ થશે. ચેન્જ ઇન મોમેન્ટમ કઈ રીતે મળે તો કે ડેલ્ટા પી ઇઝ વોટ ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ. હવે ડેલ્ટા પી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે ઇક્વેશન શું છે? ફોર્સ ઇન્ટુ ટાઈમ ચેન્જ ડેલ્ટા ટી, ધ ટાઈમ ફોર વિચ ધ બોલ કેમ ઇન કોન્ટેક્ટ વિથ બેટ. કેટલા ટાઈમ સુધી બોલ છે એ બેટના કોન્ટેક્ટમાં હતો. ચાલો કેલ્ક્યુલેટ કરવાનું છે. બોલ આવ્યો 100 km/h થી, બેટને હિટ થયો અને મૂવ કરે છે. હવે ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધીસ ડિરેક્શન. તો આવા કેસમાં બેટ છે એ બોલ પર કેટલો ફોર્સ એપ્લાય કરે છે, બોલ છે એ બેટના કોન્ટેક્ટમાં કેટલા ટાઈમ માટે રહે છે એ કેલ્ક્યુલેટ કરવું પડે. બહુ ડિફિકલ્ટ છે કે નહીં? બીકોઝ ધેટ વિલ બી ફ્રેક્શન ઓફ સેકન્ડ, રાઈટ? માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડમાં બોલ જેવો આવશે એવો કોન્ટેક્ટમાં આવશે બેટના અને હિટ થશે ને મૂવ કરવા માંડશે. થશે ને આવું? તો આવા કેસમાં શું થશે? ફોર્સ કેલ્ક્યુલેટ કરવો છે ને બહુ ડિફિકલ્ટ થશે. બીકોઝ ફોર્સ વિલ બી વેરી હાયર. બીકોઝ શું થશે કે બોલ આવે છે એની કમ્પ્લીટ ડિરેક્શન ચેન્જ કરવાની છે. સિમ્પલ એક્ઝામ્પલ, સામે તમારી બોલ છે, તમે ટાઈમ પાસ કરો છો, તમારા હાથમાં ટેનિસ બોલ છે, તમે શું કરો છો? યુ આર throwing that ball towards a wall. What will happen? It will rebound. It will rebound in the same direction it was going. પેલા એ વોલ તરફ જતો હતો, બરોબર? ત્યાંથી રિબાઉન્ડ થઈ અને પાછો સેમ ડિરેક્શનમાં રિટર્ન આવે છે. એવું તો નહીં થાય કે બોલ આમ જાય છે, દિવાલના કોન્ટેક્ટમાં આવે, ત્યાં આમ 2-3 ડીપ બ્રીથ કરે, ઊંડા શ્વાસ લે, પછી પાછો ધીરે ધીરે તમારી બાજુ આવે. એવું તો થશે નહીં. The time for which the ball came in contact with the wall or with the bat will be very less. That will be fraction of seconds. તો આવા કેસમાં તમે સ્ટોપવોચથી એને કેલ્ક્યુલેટ તો નહીં કરી શકો, બરોબર? તો ટાઈમ ચેન્જ કેલ્ક્યુલેટ કરવો છે ને બહુ ડિફિકલ્ટ થશે. જે ફોર્સ એપ્લાઇડ છે ને, વોલ છે એ બોલ પર કેટલું, વોલ ઓર બેટ છે એ બોલ પર કેટલું ફોર્સ એપ્લાય કરે છે ને એ કેલ્ક્યુલેટ કરવું પણ બહુ ડિફિકલ્ટ થશે. બટ આવા કેસમાં તમે ચેન્જ ઇન મોમેન્ટમ છે ને એ કેલ્ક્યુલેટ કરી શકશો. હવે ચેન્જ ઇન મોમેન્ટમ શું છે? ફોર્સ ઇન્ટુ ટાઈમ. ઇટ મીન્સ you cannot calculate force separately, you can not calculate time separately. તમે સેપરેટલી ફોર્સ અને સેપરેટલી ટાઈમ કેલ્ક્યુલેટ નહીં કરી શકો, પણ બેયનું પ્રોડક્ટ કેલ્ક્યુલેટ કરી શકશો, which will be change in momentum. અને ચેન્જ ઇન મોમેન્ટમ તમને કેમ મળશે? ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ. હવે આના માટે સપોઝ કે આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ. સપોઝ કે અહીંયા એક વોલ છે અને આ વોલ પર તમે એક બોલને થ્રો કરો છો. યુ આર થ્રોઈંગ અ બોલ ટુવર્ડ્સ ધ વોલ વિથ 10 મીટર/સેકન્ડ વેલોસિટી. બોલનું માસ સપોઝ કે 1 kg છે. હવે બોલ છે એ વોલને હિટ કરશે અને સેમ ડિરેક્શનમાં, ઇટ મીન્સ ઓપોઝિટ ડિરેક્શનમાં એ રિબાઉન્ડ થશે. ઇટ મીન્સ ઇટ વોઝ ગોઈંગ ઇન પોઝિટિવ x ડિરેક્શન, નાઉ ઇટ ઇઝ મૂવિંગ reverse, which is negative x direction with same speed 10 meter/second. જો વેલોસિટી સેમ ના કહેવાય, બીકોઝ વેલોસિટીમાં મેગ્નિટ્યુડ ને ડિરેક્શન સેમ હોય. જો હું એમ કહું વિથ સેમ વેલોસિટી, ઇટ મીન્સ બેની સ્પીડ પણ સેમ છે અને ડિરેક્શન પણ સેમ છે. પણ આ કેસમાં બેની સ્પીડ સેમ છે પણ ડિરેક્શન ઓપોઝિટ છે, રાઈટ? તો આવા કેસમાં થશે શું? તો કે આવા કેસમાં તમે ચેન્જ ઇન મોમેન્ટમ બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. વાય? બીકોઝ ડેલ્ટા પી ઇઝ વોટ? પીએફ માઇનસ પીઆઈ. હવે પીએફ શું થશે તો કે ફાઇનલ મોમેન્ટમ, વિચ ઇઝ એમ ઇન્ટુ વીએફ, માસ ઇન્ટુ ફાઇનલ વેલોસિટી. પછી નેગેટિવ સાઇન અને ઇનિશિયલ મોમેન્ટમ, ઇટ મીન્સ એમ ઇન્ટુ વીઆઈ, માસ ઇન્ટુ ઇનિશિયલ વેલોસિટી. આવું થશે. This is final momentum, this is initial momentum.
હવે થ્રુ આઉટ ધ પ્રોસેસ માસ તો સેમ જ રહેશે કે નહીં? એવું થશે અહીંથી તમે ટેનિસ બોલ થ્રો કર્યો હોય, આમ બાઉન્સ થઈ અને રિબાઉન્ડ છે એ તમારી પાસે ફૂટબોલ આવી જાય, એવું થશે? ચાલુ પ્રોસેસે કોઈ દિવસ માસ ચેન્જ થશે નહીં. ધેટ્સ વાય માસ વિલ બી કોન્સ્ટન્ટ, માસ વિલ રિમેન કોન્સ્ટન્ટ. સો ઇટ વિલ બી વીએફ માઇનસ વીઆઈ. હવે વેલોસિટી છે એ તો કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર ક્વોન્ટિટી છે. ઇટ મીન્સ એને મેગ્નિટ્યુડ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું ડિરેક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો સપોઝ કે એ રિબાઉન્ડ થાય છે ને એ વેલોસિટીને હું +10 કહું છું, તો આ જ્યારે એ ઇમ્પેક્ટ કરવા જાય છે ટુવર્ડ્સ વોલ, અવે ફ્રોમ ધ વોલને હું પોઝિટિવ કહું તો ટુવર્ડ્સ ધ વોલને મારે નેગેટિવ કહેવું પડે કે નહીં? તો આ કેસમાં હું +x ને -x ડિરેક્શન માટે પ્લસ માઇનસ ફોલો નથી કરતો. એનું રીઝન હમણાં સમજાવી દઉં તમને. બટ સપોઝ કે હું આને પ્લસ કહું અને માઇનસ કહું તો શું થશે? તો કે ફાઇનલ વેલોસિટી, માસ કેટલું છે 1 kg, ફાઇનલ વેલોસિટી +10, પછી નેગેટિવ સાઇન કમ્પલસરી જે ઇક્વેશનમાં છે, અને ઇનિશિયલ વેલોસિટી કેટલી છે? ધીસ ઇઝ ઇનિશિયલ વેલોસિટી, ધીસ ઇઝ ફાઇનલ વેલોસિટી. તો ઇનિશિયલ વેલોસિટી કેટલી છે? 10 મીટર પર સેકન્ડ, બટ કેવું? નેગેટિવ. તો આ થશે -10 મીટર પર સેકન્ડ. હવે માઇનસ માઇનસ થશે, +10 + 10 20. તો મને ચેન્જ ઇન મોમેન્ટમ કેટલું મળશે? 20 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો જો બહુ ઇઝીલી મારી માટે બોલ ઉપર કેટલું ફોર્સ એપ્લાય કરે છે ને એ ફાઇન્ડ આઉટ કરવું ડિફિકલ્ટ હતું. કેટલા ટાઈમ સુધી બોલ છે એ વોલના કોન્ટેક્ટમાં રહે છે ને એ ફાઇન્ડ આઉટ કરવું પણ બહુ ડિફિકલ્ટ હતું. બટ બેયની પ્રોડક્ટ, બેયનું મલ્ટિપ્લિકેશન હું બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકું, વિચ ઇઝ ચેન્જ ઇન મોમેન્ટમ. અને એ પણ એક બહુ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ છે ઓર સિગ્નિફિકન્ટ એક ક્વોન્ટિટી છે જે આપણને બહુ હેલ્પ કરશે. બરોબર? તો આ ક્વોન્ટિટી જે ચેન્જ ઇન મોમેન્ટમ છે ને એને આપણે કંઈક નવું નામ આપીએ. એને નવું નામ આપીએ છીએ ઇમ્પલ્સ. ધીસ ઇઝ કોલ્ડ ઇમ્પલ્સ. આને કહેવાશે ઇમ્પલ્સ. હવે ઇમ્પલ્સ એટલે શું છે? તો કે ચેન્જ ઇન મોમેન્ટમ. Impulse is nothing simply but change in momentum. And how can you get that? To define it, you can write that it is force into time. Change in time into force. હવે આ ફોર્સ છે ને એ ફોર્સ છે ઇમ્પલ્સિવ ફોર્સ છે. આ ફોર્સ કયો છે? ઇમ્પલ્સિવ ફોર્સ છે. હવે નોર્મલ ફોર્સમાં ને ઇમ્પલ્સિવ ફોર્સમાં શું ફેર છે? તો કે સપોઝ કે અહીંયા એક ચેર છે, એને હું ધીરે ધીરે પુશ કરી અને એને મૂવ કરું છું, અને એ ફોર્સ હું કન્ટિન્યુઅસ આપું છું, તો એ ફોર્સ આપણો રેગ્યુલર ફોર્સ થયો. હવે ઇમ્પલ્સિવ ફોર્સ કોને કહેવાશે? તો કે સપોઝ કે એક ચેર પડી છે ઓર એક ફૂટબોલ છે અને હું બહુ જોરથી એને કિક કરું છું અને એ બહુ મોશનમાં આવવા માંડે છે. બટ આ ફોર્સ છે હું માઇક્રો સેકન્ડ્સ માટે આપીશ કે નહીં, મિલી સેકન્ડ્સ માટે આપીશ કે નહીં? બીકોઝ જેવો હું કિક કરીશ અને મારા ફીટના કોન્ટેક્ટમાંથી જતું રહેશે, પછી એને કોઈ હિસ્ટ્રી યાદ રહેશે નહીં ફોર્સ માટે, જે આપણે ઓલરેડી સ્ટડી કરીએ. તો આવા કેસમાં ઇમ્પલ્સિવ ફોર્સ કોને કહેવાશે? કે જેનું મેગ્નિટ્યુડ બહુ હાયર હોય, જેની વેલ્યુ બહુ જ હાઈ હોય, બટ જે બહુ જ માઇન્યુટ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે લાગતું હોય. આ કેસમાં ફોર્સનું મેગ્નિટ્યુડ કેવું હોય? તો કે ફોર્સનું મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ વેરી હાઈ એન્ડ ટાઈમ ફોર વિચ they came in contact very less. બહુ ઓછા ટાઈમ માટે બહુ વધારે મેગ્નિટ્યુડનો જો કોઈ ફોર્સ લાગે ને તો આપણે એને ઇમ્પલ્સિવ ફોર્સ કહીએ છીએ. આપણે કહીએ છીએ ને આ એક ઇમ્પલ્સિવ ડિસિઝન હતું. ઇમ્પલ્સિવ ઇટ મીન્સ તમે બહુ ક્વિકલી ડિસિઝન લ્યો છો ને it happens in the situation of that kind. એવા કોઈ કાઇન્ડની સિચ્યુએશન આવી જાય કે એમાં આપણે ઇમ્પલ્સિવલી આપણે એવું ડિસિઝન લઈ લઈએ છીએ, બરોબર? તો એવી જ રીતે બહુ માઇનોર અમાઉન્ટ ઓફ ટાઈમ માટે, ફોર વેરી લેસ અમાઉન્ટ ઓફ ટાઈમ, ઇફ યુ એપ્લાય વેરી હાઈ અમાઉન્ટ ઓફ ફોર્સ or the force of very high magnitude, then that force is called impulsive force. જે કેસમાં ટાઈમ ચેન્જ ખૂબ જ માઇન્યુટ હોય અને ફોર્સ એપ્લાઇડ ખૂબ જ વધારે હોય, વેરી હાઈ, એવા કેસમાં એપ્લાઇડ ફોર્સને ઇમ્પલ્સિવ ફોર્સ કહેવાય. અને જે ચેન્જ ઇન મોમેન્ટમ તમને મળે એ ચેન્જ ઇન મોમેન્ટમને કહેવાશે ઇમ્પલ્સ. રાઈટ?
તો આ ચેન્જ ઇન મોમેન્ટમને આપણે કહેશું ઇમ્પલ્સ. તો ઇમ્પલ્સ છે એ બીજું કંઈ નથી, જે ચેન્જ ઇન મોમેન્ટમ અત્યાર સુધી આપણે સ્ટડી કરતા હતા F ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, એમાંથી જો તમે ડેલ્ટા પી ને લીડ બનાવી નાખો તો એ થઈ જશે F ઇન્ટુ ડેલ્ટા ટી, ઇટ મીન્સ ફોર્સ ઇન્ટુ ટાઈમ, ચેન્જ ઇન ટાઈમ, તો એ જ થઈ જશે તમારું ઇમ્પલ્સ, બરોબર, જેનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઓર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. એટલે મોમેન્ટમનો જે યુનિટ છે એ જ યુનિટ થશે ઇમ્પલ્સનો, રાઈટ. એટલે આપણને એમસીક્યુમાં એવું 4 ઓપ્શન આપી અને પૂછી શકે કે વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ સેમ યુનિટ એઝ ઇમ્પલ્સ, તો એમાં શું આવશે? મોમેન્ટમ, બરોબર. મોમેન્ટમ અને ઇમ્પલ્સના જે યુનિટ છે, ડાયમેન્શન્સ છે, એ સેમ છે. એટલે એમસીક્યુમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય, બરોબર. તો આની ઉપર બેઝડ એક એક્ઝામ્પલ છે, બરોબર, એક્ઝામ્પલ 5.4, જે આના જેવો જ છે, ખાલી એમાં ડિજિટ્સ ચેન્જ છે. તો આ આપણો 5.4 જ થઈ ગયો, બરોબર. 5.4 નો આન્સર શું આવે છે એ સોલ્વ પણ કરી લઈએ આપણે. પ્રોબ્લેમ કંઈક આવો છે, અ બેટ્સમેન hits back a ball straight in the direction of the bowler without changing its initial speed of 12 meter per second. If the mass of the ball is 0.15 kg, determine the impulse imparted to the ball. હવે બેટ છે એ બોલ ઉપર કેટલું ઇમ્પલ્સ એપ્લાય કરે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. વેર initial speed of the ball was 12 meter per second. Vi equals to 12 meter per second and mass of the ball is 0.15 kg. After the batsman hits the ball, it rebounds towards the bowler. Bowler છે આ બાજુથી થ્રો કરે છે અને બોલર તરફ જ બોલને હિટ કરે છે. It means it alters or changes its direction completely by 180 degree અને એનું માસ છે એ પણ હજી still it remains the same 0.15 kg. તો આવા કેસમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે વોટ ઇઝ ધ ઇમ્પલ્સ ઇમ્પાર્ટેડ બાય ધ બેટ ઓન ધ બોલ. તો આવા કેસમાં ઇમ્પલ્સ કઈ રીતે મળશે? તો કે કેટલા ટાઈમ માટે બોલ કોન્ટેક્ટ માર્યો છે એ ફાઇન્ડ આઉટ કરવું પોસિબલ નથી, બરોબર. બહુ ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ ને એવું બધું જોયું, તમે સ્લોમોના અલ્ટ્રા સ્લો મોશનના વિડીયો જોયા હશે. આમ બોલ છે એ આવે છે, ટેનિસ બોલ હોય તો એ આમ બોલ જેવો બોલ સાથે અથડાય તો એકદમ આમ ઓવલ શેપનો થતો જાય અને એમ એગ બની જાય, પછી પાછો રિબાઉન્ડ થાય તો ધીરે ધીરે પોતાનો શેપ રીગેન કરે અને વોલથી છૂટો પડે ત્યારે પાછો એકદમ પોતાના સ્ફેરિકલ શેપમાં પાછો આવી જાય, બરોબર. બટ આપણી પાસે એવા ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ નથી. આપણી પાસે ચેન્જ ઇન ટાઈમ, આટલા માઇન્યુટ ટાઈમ છે એ ફાઇન્ડ આઉટ કરવો ડિફિકલ્ટ છે બહુ. ફોર્સ કેટલો એપ્લાય થાય છે એ પણ ફાઇન્ડ આઉટ કરવો ડિફિકલ્ટ છે. તો આપણે ફોર્સ અને ટાઈમનું મલ્ટિપ્લિકેશન, એની પ્રોડક્ટ ઇમ્પલ્સ ફાઇન્ડ આઉટ કરશું, જે આપણને મળશે ચેન્જ ઇન મોમેન્ટમથી, જે આપણે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ સ્પીડ, રાઈટ. તો આવા કેસમાં ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ, માસ તો સેમ જ રહેશે એટલે માસ કોમન લઈ લઈએ. આ થશે ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી. તો તમને માસ કેટલું આપ્યું છે ઓબ્જેક્ટનું? તો કે માસ આપ્યું છે 0.15 kg, જે થ્રુ આઉટ ધ પ્રોસેસ સેમ રહેશે. તો આ થશે 0.15 kg. હવે ફાઇનલ વેલોસિટી કેટલી છે? તો કે આપણને એવું કીધું નથી ફાઇનલ પ્લસ છે ઓર માઇનસ છે, બટ એવું કીધું છે કે ઇટ રિટર્ન્સ વિથ ધ સેમ સ્પીડ ટુવર્ડ્સ ધ બોલર. તો આપણે ફાઇનલને પ્લસ લઈએ તો આ થશે +12, માઇનસ સાઇન, અને ઇનિશિયલ શું છે? તો કે -12. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો આ થશે 0.15, 12 + 12 વિચ વિલ બી 24. અને આને જો તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને આન્સર મળશે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, જેને આપણે કહીશું ઇમ્પલ્સ, બરોબર. તો 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જેટલો ઇમ્પલ્સ લાગશે, રાઈટ. તો જો ચેન્જ ઇન મોમેન્ટમ છે, હવે માઇક્રો સેકન્ડ્સ માટે હશે એટલે ડિનોમિનેટર બહુ જ લેસ છે, તો ફોર્સ એપ્લાઇડ છે એ બહુ જ હાયર થઈ જશે. તો જો ન્યુમેરેટરમાં ખાલી 3.6 જ આવ્યું, બટ અહીંયા હશે સપોઝ કે મિલી સેકન્ડ હોય, 1 મિલી સેકન્ડ, તો 10⁻³ થાય. તો એ 10⁻³ ન્યુમેરેટરમાં આવે તો શું થાય? 3.6 × 10⁻+3. ઇટ મીન્સ 3600 ન્યૂટન જેટલું ફોર્સ લાગશે, રાઈટ. એટલે આમ સપોઝ કે તમારા કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે એ આમ એકદમ નિશાનો લઈ અને તમારા ફોરહેડ ઉપર બોલ મારે તો શું થશે? એ 10 મીટર પર સેકન્ડથી આવ્યો, 10 મીટર પર સેકન્ડથી રિબાઉન્ડ થયો, તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ 0 થઈ ગયું ને. તો ઇટ મીન્સ તમને બોલ છે એ ફીલ જ નહીં થાય. પણ એવું થાય છે? ના, એવું થતું નથી, બિકોઝ ઇટ ઇઝ
કમિંગ ટુવર્ડ્સ યુ એન્ડ ધેન ગોઈંગ અવે ફ્રોમ યુ. ઇટ મીન્સ એક ડિરેક્શનને તમે પોઝિટિવ લ્યો, એકને નેગેટિવ લ્યો, તો ચેન્જ ઇન મોમેન્ટમ છે એ ડબલ થઈ જશે, ઇનિશિયલથી ડબલ થઈ જશે. ધેટ્સ વાય યુ ફીલ ઇમેન્સ ફોર્સ, બિકોઝ એક તો બહુ માઇનોર ટાઈમ માટે લાગે અને બહુ હાયર ફોર્સ લાગે. ધેટ્સ વાય યુ ફીલ વેરી લાર્જર ફોર્સ और वेरी लार्ज चेंज इन मोमेंटम. टपा पड़ता है. तो आ है આપણો एग्जाम्पल नंबर 5.4. बरोबर, नोट કરી લ્યો. ચાલો, તો આપણે હવે આગળ વધશું. પોઝ કરી અને નોટ કરી લેજો. આપણે આગળ વધશું થર્ડ લો ઓફ મોશનમાં. હવે થર્ડ લો છે એ બહુ પોપ્યુલરલી નોન છે. તમને બધાને એનું સ્ટેટમેન્ટ પણ યાદ હશે. ફોર ઈચ એન્ડ એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એક્શનરી ફોર્સ હોય તો ત્યાં રિએક્શનરી ફોર્સ છે પ્રેઝન્ટ હોય જ. બરોબર, અને એ પણ પાછું કેવું હોય, સેમ મેગ્નિટ્યુડનું અને ઓપોઝિટ ડિરેક્શન. બરોબર, મેગ્નિટ્યુડમાં સેમ હશે અને ડિરેક્શનમાં ઓપોઝિટ હશે. તો આ સ્ટેટમેન્ટ તો આપણને બધાને બહુ સારી રીતે ખબર જ છે. બરોબર, કે ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન ટુ એવરી એક્શન. જો એક્શન ફોર્સ હશે તો સામે રિએક્શન ફોર્સ હશે જ. દે ઓલવેઝ ફોર્મ ઇન પેર. હંમેશા પેરમાં જનરેટ થાય. એકબીજાની ઇફેક્ટ શું કરે? કેન્સલ કરે. હવે આની માટે આપણે ફર્સ્ટ લો છે ને, ફર્સ્ટ લોનો થોડોક હેલ્પ લઈએ. ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ છે ને એ આપણને આમાં હેલ્પ કરશે. હવે સપોઝ કે આ કોઈ એક સરફેસ છે. બરોબર, આ સરફેસ ઉપર મેં એક બોક્સ મૂક્યું છે. સપોઝ કે આ બોક્સનું નામ હું આપું છું એ. તો આ બોક્સ છે એ અત્યારે સ્ટેશનરી પોઝિશનમાં છે. ઇટ મીન્સ વેલોસિટી ઓફ ધ બોક્સ ઇઝ 0. હવે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એની વેલોસિટી ચેન્જ પણ નથી થતી. ઇટ મીન્સ ઇટ્સ એસેલરેશન ઓફ ઇટ ઇઝ ઓલ્સો 0. અને એસેલરેશન 0 હોય તો ફોર્સ એક્ટિંગ ઓન ઇટ શુડ બી ઓલ્સો 0. અને ફોર્સ પાછું કેવું? નેટ ફોર્સ, ટોટલ ફોર્સ, રિઝલ્ટન્ટ ફોર્સ. બરોબર, હવે આવા કેસમાં આપણને ખબર છે કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય, અર્થ ઉપર જે કંઈ પણ ઓબ્જેક્ટ હોય, બરોબર, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પણ, એને કાંઈક ડિસાઇડેડ માસ તો હોય જ. અને માસ હોય તો એની ઉપર ગ્રેવિટેશનલ પુલ લાગતું હોય તો એને કંઈક વેટ હોય. ઇટ મીન્સ આ જે સરફેસ છે ને એની ઉપર બોક્સ એ છે ને એ કેટલું ફોર્સ લગાડશે? તો કે W ઇક્વલ્સ ટુ mg. પોતાનું વેટ છે એ તો એ લગાડશે જ. હવે આપણને ખબર છે કે ઓબ્જેક્ટ મૂવ નથી કરતો. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇટ્સ વેલોસિટી ડઝ નોટ ચેન્જ. ઇટ મીન્સ એની ઉપર જે કંઈ પણ ફોર્સ લાગે છે બધાનું એડિશન કેવું થવું જોઈએ? 0. Vector sum of all the forces acting on this box should be 0. It means જે એક ફોર્સ લાગે છે આના જેવો જ હજી કંઈક બીજો ફોર્સ પણ હોવો જ જોઈએ, જેને આપણે રિએક્શનરી ફોર્સ કહીએ છીએ. પેલા એક્શન છે તો એનું રિએક્શન છે. બરોબર, એટલે એક્શનરી ફોર્સ ઓર રિએક્શનરી ફોર્સ આપણે ઓર આને આપણે નોર્મલ ફોર્સ પણ કહેશું. નોર્મલ મીન્સ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ. એવો પણ અહીંયા ફોર્સ લાગે છે. એન્ડ ઓલ ધ ફોર્सेस આર એક્ટિંગ ઓન સેન્ટર ઓફ માસ ઓફ ધ ઓબ્જેક્ટ. આ આખા બોક્સને રિમૂવ કરી અને આપણે એક પાર્ટિકલ, એક ડોટ ઉપર આપણે આખા ઓબ્જેક્ટનું માસ કોન્સન્ટ્રેટેડ છે એવું ઇમેજિન કરી શકીએ, જે આપણે 7th ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરવાનું જ છે. બરોબર, તો આ કેસમાં અહીંયા શું થાય છે? તો આ એક છે એક્શન ફોર્સ અને આ શું છે? એનું રિએક્શન ફોર્સ. હવે આવા કેસમાં એક્શન ફોર્સ છે ને આનું આપણે નામકરણ કરીએ. હવે ફોર્સ છે એને ઇન્ડિકેટ કરવાની એક મેથડ છે. એ મેથડ શું છે તો એ આપણે જોઈએ. તો આ કેસમાં હવે થશે શું? તો કે બોક્સ એ છે ને એ આ સરફેસ ઉપર ફોર્સ એપ્લાય કરે છે અને સરફેસ છે ને એ બોક્સ ઉપર ફોર્સ એપ્લાય કરે છે, જેને આપણે રિએક્શન ફોર્સ કહીએ છીએ. સિમ્પલી વાત કરીએ તો આપણે આની પહેલા એક્ઝામ્પલ લીધું હતું કે સપોઝ કે તમે કોઈ ફ્લોર ઉપર આમ જમ્પ કરી આપણે આમ જમ્પ કરી અને કોઈ ફ્લોર ઉપર આમ પછડાઈએ, ઠેકડો મારીએ, બરોબર, તો શું થશે? તો કે તમને સામે તમે જેવું
ફ્લોર ઉપર આ રીતે જમ્પ કરશો તો તમને તમે કંઈક ફોર્સ લગાડશો ફ્લોરને, ફ્લોર એટલો જ ફોર્સ તમને પાછો લગાડશે બોડીમાં અપવર્ડ્સ. ધેટ્સ વાય આપણને આમ જેવો પગ ઉપર આમ ઠેકડો મારીએ ને જમીન ઉપર એટલે આપણને આમ પગમાં આમ જણજણાટી બોલી જાય, બરોબર? એમ એકદમ વાઇબ્રેશન એક ફીલ થાય, એક ઇમેન્સ ફોર્સ ફીલ થાય, બિકોઝ ટાઈમ પીરિયડ છે ને એ બહુ જ નાનો હોય અને ફોર્સ છે એનું મેગ્નિટ્યુડ બહુ જ વધારે હોય, તો ચેન્જ ઇન મોમેન્ટમ વધારે હોય, બરોબર? સો આવા કેસમાં શું થશે, તમે જેવું એક્શન ફોર્સ એપ્લાય કરવું એવું રિએક્શન ફોર્સ આવશે, બરોબર? તો આવા કેસમાં હવે એક કોન્સેપ્ટ શું છે કે એક્શન રિએક્શનનો, કે સપોઝ કે તમે કંઈ મિસચીફ કરી, તમે કંઈક મોટા અવાજે વાત કરી અને તમારા મમ્મીએ તમને લાફો માર્યો, બરોબર? તમે કંઈક રમતા હતા અને તમારાથી બારીનો કાચ ફૂટી ગયો, તો કાચ ફૂટ્યો પછી તમને લાફો પડ્યો, તો એક્શન ઇઝ બ્રેકિંગ ધ ગ્લાસ ઓફ વિન્ડો એન્ડ રિએક્શન ઇઝ બીંગ સ્લેપ્ડ બાય યોર મોમ, બરોબર? તમારા મમ્મી તરફથી તમને જે લાફો પડે છે એ રિએક્શન છે. બટ આ કેસમાં શું થશે ખબર છે? એક્શન થશે પછી રિએક્શન આવશે એવું કંઈ નહીં થાય. એક્શન રિએક્શન બોથ ધ ફોર્सेस આર એક્ટિંગ ઓન ઈચ અધર એટ ધ સેમ ટાઈમ. અહીંયા જો એક ઓબ્જેક્ટ નથી, અહીંયા બે ઓબ્જેક્ટ છે. આ શું છે? એક સરફેસ છે. સપોઝ કે ધીસ ઇઝ ફ્લોર, તો આ ફ્લોર છે અને આ બોક્સ છે. તો બોક્સ અને ફ્લોર બે જે સરફેસ ઉપર કોન્ટેક્ટમાં છે ત્યાં જેવું ફોર્સ લાગશે એવું જ એનું રિએક્શન આવશે એટ ધ સેમ ટાઈમ. કોઝ એન્ડ ઇફેક્ટ વાળી વાત નહીં આવે આમાં. એક પ્રોસેસ થાય એનું રિએક્શન આવે એવું નહીં થાય. they both are acting simultaneously on each other. એક જ ટાઈમ ઉપર સેમ મેગ્નિટ્યુડના ફોર્સ ઇન ઓપોઝિટ ડિરેક્શન એકબીજા પર એક્ટ કરતા હશે. એન્ડ ધેર વિલ બી મોર દેન વન એલિમેન્ટ્સ. એક જ એલિમેન્ટ નહીં હોય. ઇન્ટરનલ ફોર્સની વાત નથી થતી. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટરનલ ફોર્સની વાત કરી હતી. ઇન્ટરનલ ફોર્સ નહીં, અહીંયા આપણે જે ફોર્સ લાગે છે, હવે આને વધારે સારી રીતે સમજવા માટે સપોઝ કે અહીંયા આપણી પાસે હજી એક બોક્સ છે. સપોઝ કે આ છે બોક્સ બી. હવે આ બોક્સ બી છે તો થશે શું કે આ બોક્સ બી ઉપર બોક્સ એ વેટ એપ્લાય કરે છે. ઇટ મીન્સ ધીસ ઇઝ ફોર્સ એક્ટિંગ ઓન બોક્સ બી એપ્લાઇડ બાય બોક્સ એ. જો આ ફોર્સ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં, એ કોની ઉપર લાગે છે તો કે બોક્સ બી પર. કોણ લગાડે છે તો કે બોક્સ એ. તો જેની ઉપર ફોર્સ એપ્લાય થતું હોય ને એનું નામ પહેલા લખવાનું, જેના વડે ફોર્સ, જેના દ્વારા જે ફોર્સ લાગે છે ને એનું નામ બીજું લખવાનું. તો અહીંયા શું છે તો કે જે વિક્ટિમ હોય ને એનું નામ પહેલા લખવાનું અને ક્રિમિનલ હોય ને એનું નામ પછી લખવાનું, સિમ્પલ લેંગ્વેજમાં, બરોબર? તો આવો કેસમાં જો ડાઉનવર્ડ ફોર્સ છે ને તમે FBA કહ્યું તો અપવર્ડ ફોર્સ કોની ઉપર લાગે છે તો કે બોક્સ એ ઉપર. કોણ લગાડે છે તો કે બોક્સ બી. જો રિએક્શન ફોર્સ છે એ કોના કોન્ટેક્ટમાં છે તો કે બોક્સ બી ના. અહીંયા એવું નહીં થાય કે બોક્સ એ ઉપર સપોઝ કે અહીંયા ફ્લોર હોય, સપોઝ કે આ ફ્લોર છે, તો એવું નહીં થાય કે બોક્સ એ ઉપર ફ્લોર છે એ રિએક્શન લગાડે, એવું નહીં. ફ્લોર રિએક્શન લગાડશે બોક્સ બી ઉપર અને બોક્સ બી રિએક્શન લગાડશે બોક્સ એ પર. તો આવા કેસમાં શું થશે? ધીસ ફોર્સ, it means reactionary force is applied or acting on box A and applied by box B. તો આ કેસમાં આપણે નોમેનક્લેચર કરશું FAB, આમાં કરશું FBA. Force applied on box B applied by box A. Force applied on box A applied by box B. હવે આ કેસમાં એ સ્ટેશનરી છે, બોક્સ એ મૂવ નથી કરતું. ઇટ મીન્સ એની વેલોસિટી 0, એનું એક્સેલરેશન 0. ઇટ મીન્સ net force acting on this box is 0. It means sigma FA equals to 0. It means જેટલા પણ ફોર્સ લાગે છે ને બોક્સ એ પર એ બધાનો વેક્ટર સમ છે ને એ 0 થવું જોઈએ. હવે આ કેસમાં તમને ખબર જ છે કે જેટલું એક્શન લાગશે એનાથી ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન આવશે. ઇટ મીન્સ તમે આમ લખી શકો FAB is equals to FBA. તમે આવું લખી શકો સફિક્સમાં FBA, FAB equals to FBA આવું લખી શકો. બેયના મેગ્નિટ્યુડ કેવા હશે? સેમ. જેટલું બોક્સ એ બોક્સ બી પર એક્શન એપ્લાય કરશે એટલું જ રિએક્શન એપ્લાય કરશે બોક્સ બી બોક્સ એ પર, રાઈટ?
તો આ કેસમાં વેક્ટર ફોર્મમાં જો હું આને ઇન્ડિકેટ કરું તો આની પહેલાના જ કેસમાં આપણે જોયું કે ટુવર્ડ્સ ધ વોલ છે એને આપણે નેગેટિવ લીધું, તો અવે ફ્રોમ ધ વોલ છે એને આપણે પોઝિટિવ લેવું પડે. સપોઝ કે આપણે ટુવર્ડ્સ ધ વોલને પોઝિટિવ લઈએ તો અવે ફ્રોમ ધ વોલને આપણે નેગેટિવ લેવું પડે. આ કેસમાં જો હું અપવર્ડ્સને પોઝિટિવ લઉં તો ડાઉનવર્ડ્સને કેવું લેવું પડે? નેગેટિવ લેવું પડે. તો અહીંયા શું થશે? FAB ઇક્વલ્સ ટુ FBA. ઇટ મીન્સ force applied on box A by box B and force applied on box B by box A will be equal in magnitude and opposite in direction. Opposite in direction कौन indicate करे छे? Negative sign. टपा पड़ता है. હવે સપોઝ કે હું રાઈટ હેન્ડ સાઈડ થી અને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં તો આ શું થશે? FAB plus FBA equals to 0. It means net force acting on box A will be 0. અને આવું બધા જ કેસમાં આ ઓબે થશે કે જેટલું ફોર્સ લાગે છે જેટલું એક્શનરી ફોર્સ એટલું જ રિએક્શનરી ફોર્સ, એન્ડ દે બોથ વિલ બી એક્ટિંગ ઓન ધ સેમ ટાઈમ. કોઝ ઇફેક્ટ વાળી વાત નહીં આવે કે એ પહેલા એક્શન થાય પછી રિએક્શન આવે, એવું નહીં થાય. સાયમલ્ટેનિયસલી એક્શન આવશે, રિએક્શન આવશે સેમ ટાઈમ. એક્શન બંધ, રિએક્શન બંધ, એવું થશે. બરોબર? તો આ કેસમાં નેટ ફોર્સ ઓન એની ઓબ્જેક્ટ, એની system will be 0 if it is not moving or if its acceleration is 0. અને આવા કેસમાં શું થશે તો કે એક્શન એન્ડ રિએક્શન ફોર્સ will be in opposite direction and of same magnitude. બરોબર? તો આ છે આપણો થર્ડ લો ઓફ મોશન અને એની સાથે એસોસિએટેડ થોડી ટર્મ્સ છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક પહેલા બેઝિક કરવું પડશે ચેપ્ટર નંબર 4 નું. બરોબર? આપણે વેક્ટર્સ રિઝોલ્વ કરતા થોડાક શીખશું અને પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ અને એના પછીના ટોપિકમાં આગળ વધશું. બરોબર? તો આજે અહીંયા સુધી જ રાખીએ છીએ આપણે. કોઈ પણ ડાઉટ હોય તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો. બરોબર? હોમવર્કમાં ખાલી એક જ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનું છે જે આપણે 5.4 આજે સોલ્વ કર્યું. બરોબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.